નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. એક દુઃખદ ઘટના જે આપણને જોવા મળી, કારણ કે એનસીપી નેતા અજીત પવારનું પ્લેન દુર્ઘટનામાં જેમનું નિધન થયું, અને ખાસ તો બારામતી જે મતવિસ્તાર છે ત્યાં નિધન થયું. કહેવાય છે કે રાજનીતિની શરૂઆત એમણે ત્યાંથી કરી હતી અને જીવનનો અંત પણ ત્યાં આવ્યો. અને આમ તો રાજનીતિક કૌશલ્ય ખૂબ હતું એમનામાં, અને એને જ લઈને એનસીપીને મહારાષ્ટ્રમાં એક મજબૂત પાર્ટી બનાવવામાં એમનો સિંહ ફાળો હતો. ખાસ તો 2022માં શરદ પવારથી અલગ થયા અને ત્યારબાદ અજીત પવારજી જે છે એમણે પોતાની રાજનીતિક સફરની એક શરૂઆત કરી હતી અને 6 વખત મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી પદે બિરાજ્યા. અને મુખ્યમંત્રીની ખૂબ ઈચ્છા, પ્રબળ ઈચ્છા કયા નેતાને જોકે ન હોય, પણ એ થઈ નથી શક્યા અને મુખ્યમંત્રી બનવાની અધૂરી ઈચ્છા સાથે આ દુનિયામાંથી તેમણે વિદાય લીધી છે. અને એક વખત તો એમણે બહુ સ્પષ્ટ કહ્યું હતું કે જો હું શરદ પવારનો દીકરો હોત તો સીએમ બની જાત. આવી વાત પણ એમણે સ્પષ્ટ કહી હતી. અને રાજકીય વારસા અને એનસીપીના ભવિષ્ય સામે હવે સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે એક કદાવર નેતા, એક મજબૂત નેતા જ્યારે હવે પાર્ટીમાં નથી, ત્યારે એમના અવસાન બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં, મહારાષ્ટ્રની રાજનીતિમાં ચર્ચા છે કે હવે કોણ, હવે શું? કારણ કે એનસીપી અજીત જૂથની કમાન હવે કોણ સંભાળશે? આ સવાલો જ્યારે ઉઠી રહ્યા છે. અને પત્ની સુનેત્રા પવાર છે, મોટા પુત્ર પાર્થ પવાર છે, એ રાજનીતિમાં છે, એટલે ખાલી જગ્યા ભરવા માટે એમના નામ ચર્ચાઈ રહ્યા છે અને એ નામ કેન્દ્રમાં પણ છે. પણ અજીત પવાર બાદ હવે નાયબ મુખ્યમંત્રીની રેસમાં કોણ છે? એનસીપીની કમાન પત્ની કે પુત્ર કોના હાથમાં મળશે? અને એકાએક અવસાનથી જે આ મહાયુતિ છે, ભારતીય જનતા પાર્ટી, શિવસેના અને એનસીપી, એક સત્તાનું જે સંતુલન છે, કેટલું સંતુલન મેન્ટેન રહેશે, બેલેન્સ કેટલું રહેશે અથવા કેટલું ખોરવાશે? આ ચર્ચાઓને જવાબ લેવા છે. ખાસ તો અજીત પવારનું નિધન, હવે કોણ અને પાર્ટીનું ભવિષ્ય શું? મારી સાથે જોડાયા છે જાણીતા રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર મારી સાથે છે. રાજેશભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને સાથે જ हिंदुस्तान समाचार एडिटर जितेंद्र तिवारी हमारे साथ है. जितेंद्र जी, आपका भी स्वागत है लोकमंच में. धन्यवाद. यस, राजीव, શરૂઆત આપનાથી કરીશું, કારણ કે મહાયુતિને જે વાત કરીએ તો કેટલું નુકસાન જે અજીત પવારના નિધનથી, ખાસ તો એનસીપી અને અજીત જૂથને કેટલું નુકસાન છે? કારણ કે એક અદનું સ્થાન હતું, એક મજબૂત નેતા કહેવાતા હતા, તો હવે એમનું સ્થાન કોણ લઈ શકે એવું લાગે છે? કારણ કે મેં કહ્યું એમ કે સર્વોચ્ચ નેતા હતા અને એમનું નિધન થયું છે, ત્યારે સત્તાના સમીકરણો સાહેબ મહારાષ્ટ્રના કઈ રીતે જોઈ રહ્યા છો, રાજેશભાઈ? સૌથી પહેલા તો આજે દુઃખદ દુર્ઘટના બની છે અને એની અંદર અજીત પવાર નું આકસ્મિક નિધન થયું છે, બદલ આપણે એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ. જે તમારો સવાલ છે ને, બહુ જ અગત્યનો સવાલ છે. અને અજીત પવાર જૂથ નહીં, મહારાષ્ટ્રની રાજનીતિના એક વ્યક્તિઓ, એમની વચ્ચે સવાલ હવે રમતો હશે કે હવે પવાર અજીત પવાર જૂથની એનસીપીની સ્થિતિ શું થશે. કારણ કે અજીત પવાર, જેમ તમે કીધું એમ, મુખ્યમંત્રીઓ બદલાયા હોય પણ ઉપમુખ્યમંત્રી તરીકે એ જુદા જુદા મુખ્યમંત્રીઓની સાથે કેવી રીતે પોતાનું રાજકીય અસ્તિત્વ સાચવી રાખી અને રાજનીતિમાં મહત્વનું ભૂમિકા ભજવવી, એ એમને આવડતું હતું. એટલે બાર્ગેનિંગ પાવર જે હતો એમનો, પોલિટિકલ બાર્ગેનિંગ પાવર, એ બહુ ગજબનો હતો. અને એમણે જે 35 કલાક માટે પેલું શપથ લીધા અને પછી અચાનક એમને પોતાનો નિર્ણય બદલી અને ઉદ્ધવ ની મહાયુતિને સપોર્ટ આપ્યો, એ વખતે પણ લોકો સમજતા હતા કે અજીત પવાર સવારે ઉઠીને શું કરશે એ રાજનીતિની અંદર નક્કી નહીં. એ જે એમને વારસા મળ્યું એ શરદ પવાર થકી મળ્યું હતું. શરદ પવારના રાજનૈતિક વારસ તરીકે અજીત પવાર મહારાષ્ટ્રની રાજનીતિમાં ઓળખાતા. સુપ્રિયા સુલે તો એ પછી રાજનીતિની અંદર આવ્યા, પણ અજીત પવાર એ શેડો પોલિટિક્સ કરતા શરદ પવારની સાથે. એટલે શરદ પવારનો એક પડછાયો છે, એ રીતે એમણે ત્યાં આગળ રાજનીતિ કરીને, એટલે શરદ પવારના જે રાજનૈતિક સંબંધો કેળવી અને કુનેહભરી રીતે કેવી રીતે સોગઠા ગોઠવવા, એ એમની પાસે એ વારસામાં મળેલું હતું. અત્યારની જે સ્થિતિ છે એમાં એક તો ગઠબંધનની સરકારની અંદર એમાં જયારે ભારતીય જનતા પાર્ટીનું વેઇટેજ હવે વધી ગયું, એ સ્થિતિની અંદર ગઠબંધનમાં બાર્ગેનિંગ કરી અને પોતાના માટે મેક્સિમમ મેળવવું, એ અજીત પવારને આવડતું હતું. તમને યાદ હોય તો લોકસભાની ચૂંટણી પછી શપથવિધિમાં
ના આગલા દિવસે દિલ્હી છોડી અને મુંબઈ પાછા ફરી ગયા હતા. અને એ વખતે પણ વાતચીત ચાલતી હતી ને એની અંદર એમને જે મંત્રી પદ મેળવવાનું હતું, વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે પણ એમને જે નાયબ મુખ્યમંત્રી પદ લેવાનું હતું, હમણાંની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ BMC ની, એની અંદર પણ ટિકિટોની ફાળવણી બાબતે તમામ રીતે એ તમામ પક્ષના નેતાઓની સાથે વાતચીત કરી અને એનો ઉકેલ લાવવા માટે આ એક મહત્વનું પાત્ર હતું એનસીપી માટે. હવે જે છે એક તો એનસીપી ની તાકાત અડધી થઈ. શરદ પવાર માંથી છૂટા પડ્યા પછી શરદ પવારની એનસીપી ને અજીત પવારની એનસીપી બંને અલગ અલગ નેતૃત્વમાં ગયા એટલે એમની સંગઠન શક્તિ જે છે એ કમજોર થઈ. સ્થાનિક સ્વરાજની હમણાં જે ચૂંટણીઓ થઈ ગઈ એની અંદર અજીત પવારના પક્ષને બહુ સારું પ્રદર્શન નહોતું થયું એટલે પાછું બીજું એની નબળું પાસું હતું. અને એના કારણે હવે પ્રશ્ન એ આવે કે એ પક્ષના કમાન ગમે તેને સોંપવામાં આવે, પણ એ જે પોતાના પક્ષ માટે મેળવી લેતા હતા મહારાષ્ટ્રની રાજનીતિની અંદર, એ મેળવી લેવાની કુનેવારી વ્યક્તિ એ પદ ઉપર બેસે છે કે કેમ, કે જેને દબાણ કરતા બી આવડે અને જેને જે છે ક્યારે ઢીલ છોડવી છે એ પણ આવડતી હોય, એવો એક વ્યક્તિ એ જયારે નથી ત્યારે ચર્ચાઓ એવી શરૂ થઈ છે કે શું શરદ પવારના જૂથ તરફ અજીત પવાર જે છે પાછા ફરશે, એનું જે નવું નેતૃત્વ છે કદાચ વિલીનીકરણ ફરી કરે એવી એક ચર્ચાઓ ત્યાં આગળ ચાલી રહી છે. કારણ કે એકલા હવે અસ્તિત્વ જાળવી રાખવું એ શરદ પવાર માટે પણ મુશ્કેલ થયું છે. અસ્તિત્વ ટાળવું જ્યારે શક્ય નથી ત્યારે શું લાગે છે કે આ ચર્ચા એ પણ છે કે પવાર જૂથ ફરીથી શરદ પવાર સાથે એટલે અજીત પવાર જૂથ ફરીથી શરદ પવાર સાથે બેસી શકે છે અથવા તો ભારતીય જનતા પાર્ટીમાં ભળી જશે? એટલે બે શક્યતાઓ છે. જો ભારતીય જનતા પાર્ટીની જે રીતની પદ્ધતિ રહી છે એ પ્રમાણે હવે સત્તાની સાથે રહેવું હોય તો સ્વાભાવિક જ છે કે એ લોકોએ ભારતીય જનતા પાર્ટી તરફ જવું પડે. તો હવે પાર્ટીની અંદર વિભાજન થાય છે કે પાર્ટી જે છે અત્યારે સત્તા છે એટલે જેટલું મળે છે એટલું લઈ અને હમણાં જે છે એ થોભો અને રાહ જોવાની નીતિ અપનાવે છે. પણ મહત્વની વાત એ છે કે જે બાર્ગેનિંગ કરીને અજીત પવાર મેળવી લેતા હતા એ મેળવી શકવાની સ્થિતિમાં હવે જૂથ નથી. અને પક્ષની અંદર રાજકીય પક્ષોની અંદર જયારે મળવાનું ઓછું થાય પદ અને પ્રતિષ્ઠા ત્યારે ક્યાંક ને ક્યાંક જે છે બીજા રસ્તાઓ નેતાઓ ત્યાંના શોધતા હોય છે. તો એ તકનો લાભ એ કેવી રીતે ભારતીય જનતા પાર્ટી ઉઠાવે છે એ પણ જોવાનું છે. કારણ કે બહુ બધી વખત એવું થતું હતું ડિસ્પ્યુટ દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારની વચ્ચે થતા પછી દિલ્હીમાં અમિત શાહની સાથે મિટિંગો થતી અને એ બધું એનો ઉકેલ આવી જતો. હવે એવી કોઈ વ્યક્તિ એમની પાર્ટીની અંદર રહી નથી કે જે આ બધું ઉકેલી શકે. નવું નેતૃત્વ જેને પણ આપે, પણ અજીત પવારની ક્ષમતા પ્રમાણે પાર્ટી ચલાવી અત્યારે એ નામ જે છે, દાખલા તરીકે એમના ફેમિલીમાંથી જ કોઈ કે તમે જે કીધું એમનો દીકરો હોય કે એમની પત્ની હોય, પણ એ પાર્ટીને નિયંત્રણમાં રાખી શકશે? બાળ ઠાકરે પછી જે રાજકીય વારસદાર તરીકે ઉદ્ધવ ઠાકરેને પક્ષ મળ્યો પણ એ પક્ષની શું સ્થિતિ થઈ આપણે જાણીએ છીએ. અને એટલે આ બહુ મહત્વનો ત્યાંનો મુદ્દો છે કે એક પ્રાદેશિક પક્ષ જો નાનો થાય તો એનો ફાયદો કોને જાય? સિમ્પથી જો શરદ પવાર તરફ હોય એવા લોકો દાખલા તરીકે પાછા ફરે ત્યાં આગળ તો પણ વિભાજનની શક્યતા છે. કારણ કે સત્તામાં ભારતીય જનતા પાર્ટી ગઠબંધન છે અને એટલે જે લોકોને સત્તાની તરફ રહેવું હોય એ તરફ રહે. એટલે હવેની જે મહારાષ્ટ્રની રાજનીતિ છે એનો એક એવો ચહેરો કે જે સત્તા બનાવતો પણ સત્તા જે છે એને બગાડી પણ નાખતો એવો ચહેરો હવે અત્યારે નથી રહ્યો. એટલે એની બહુ જ વ્યાપક અસરો બધે થવાની છે. એ શરદ પવારની एनसीपी में થવાની છે, અજીત પવારની एनसीपी में महाराष्ट्र की राजनीति में થવાની. चलो बिल्कुल, जिस तरह तिवारी साहब जो राजेश भाई ने बताया कि एक गजब का बार्गेनिंग पावर उनके साथ था. अब अजीत पवार के बाद कौन, ये सवाल उठ रहा है एनसीपी अजीत जूथ का. और भविष्य में कौन रहेगा इसका पार्टी का अध्यक्ष? अस्तित्व बचा पाएगी क्या पार्टी, लगता है सर आपको कि या पार्टी का विलय हो जाएगा भारतीय जनता पार्टी में? देखिए, सबसे पहले तो मेरी उनके प्रति श्रद्धांजलि. बहुत बड़ा नुकसान हुआ है देश की राजनीति के लिए भी और महाराष्ट्र की राजनीति के लिए भी, क्योंकि अजीत पवार जैसा कि राजेश भाई ने बताया उनके व्यक्तित्व की कई सारी खूबियां उन्होंने गिनाई और किस तरीके से वो, और हम सब भी जानते हैं कैसे रातों रात सरकार बनी और फिर वो कैसे अलग हुई और वो सभी गुटों में रह चुके, यानी कांग्रेस के साथ भी रह चुके और
भारतीय जनता पार्टी के साथ भी रह चुके, और जिसको मराठा छत्रप हम कहते हैं, यानी कि शरद पवार जी, उनको चुनौती देकर और असली एनसीपी खुद बनाकर खड़े हो जाना, उनकी शरद पवार को पार्टी का नाम एसपी रखना पड़ा उन्हें, यानी कि वो शरद पवार हुए, लेकिन असली एनसीपी जो है वो अजीत पवार के साथ रही। और आज उनके 41 विधायक और एक सांसद हैं, तो एक बड़ी पार्टी का नेतृत्व वो कर रहे थे, उनका चला जाना बहुत दुखद है। और इसको यहाँ एक सवाल जो पूछा गया कि उनकी जगह कौन ले सकता है, हम्म। तो बहुत स्पष्ट समझे कि किसी भी बड़े ऐसे लीडर की जगह कोई दूसरा ले नहीं पाया आज तक। यानी कि अगर हम कहें कि इंदिरा जी बहुत बड़ी लीडर थी और एक एक्सीडेंट में उनका निधन हुआ, तो राजीव गांधी जरूर उनकी जगह पर आए, पर उनकी जगह ले नहीं सके। उनकी जगह पर प्रधानमंत्री बन गए, उनकी जगह पर पार्टी के नेता बन गए, पर उनकी जगह वो भी नहीं ले सके। वाईएसआर कांग्रेस का हाल आप देख लीजिए, वाईएसआर रेड्डी कितने बड़े लीडर थे। सचिन पायलट भले ही हों आज राजनीति में, लेकिन जो राजेश पायलट का कद था, जो माधवराव सिंधिया का कद था, हम समझे कि ये जो बड़े बड़े नेता जो अचानक इस तरह हेलीकॉप्टर क्रैश में चले जाते हैं या किसी एक्सीडेंट में चले जाते हैं, उसके बाद बड़ा दुर्भाग्यपूर्ण दौर शुरू होता है। और मैं समझता हूं कि अजीत पवार जी के जाने के बाद ये जो एनसीपी है, इसके सामने बहुत बड़ी चुनौती दिखाई दे रही है मुझे। अच्छा सर जी, मैं समझ ये है कि अजीत पवार के बिना पार्टी का टिकना मुश्किल है, एक ये भी बात है। और उनकी विरासत की बात करें तो विरासत को पार्टी का कोई सदस्य यानी पार्थ पवार है या उनके धर्मपत्नी है या कोई बाहरी कदावर नेता की तलाश करेगी पार्टी। मैं समझता हूं कि अब यहाँ पे परीक्षा ये होनी है कि एनसीपी यानी राष्ट्रवादी कांग्रेस पार्टी क्या राष्ट्रवादी कांग्रेस पार्टी थी या परिवारवादी कांग्रेस पार्टी थी। अगर तो उनकी पत्नी और बेटे का चुनाव होता है और सिंपैथी वोट के लिए जाते हैं, तो इसका मतलब वो केवल और केवल परिवार की पार्टी थी। अदरवाइज सुनील तटकरे, जयंत पाटिल, प्रफुल्ल पटेल, ऐसे कई लीडर हैं जो बहुत मजबूत हैं। सुनील तटकरे कई बार के विधायक हैं, जयंत पाटिल वो है, प्रफुल्ल पटेल तो राष्ट्रीय उपाध्यक्ष भी हैं, पार्टी के कार्यकारी अध्यक्ष जैसे थे वो। लेकिन वे चूंकि आपकी गुजराती पृष्ठभूमि से आते हैं, तो शायद अगर मराठावादी पार्टी उनका चुनाव ना करे तो सुनील तटकरे भी खड़े हैं। लेकिन अगर परिवार से बाहर किसी का चुनाव होता है तो ये दो तीन नाम हैं सामने। लेकिन ये इतना आसान नहीं है, क्योंकि पत्नी भी राजनीति में आ चुकी, चुनाव लड़ चुकी, राज्यसभा की वर्तमान में सदस्य है, और इसलिए उनकी जायज तौर पे मांग होगी कि पति के स्थान पर, चूंकि सत्ता का सुख बड़ा छोड़ना आसान नहीं होता है, तो वे जरूर उप मुख्यमंत्री पद की दावेदारी करेंगी, ऐसा मुझे लगता है। बेटा अभी नया है, वो भी चुनाव लड़ चुका है। लेकिन यहाँ समझना ये है, एक चीज जो बताई जा रही थी कि शरद पवार गुट के साथ इनकी बातचीत चल रही थी, निश्चित तौर पे पिंपरी चिंचवड़ वगैरह इलाकों में और बारामती में भी इन सब की जो स्थानीय निकाय के चुनाव में थे, उसमें बातचीत चल रही थी। 10-12 दिन पहले भी कोई बैठक हुई थी। तो लेकिन इसका ये अर्थ नहीं था कि दोनों का मर्जर हो जाएगा, क्योंकि उधर जो उनकी सुप्रिया है, शरद पवार की बेटी, वो किसी भी हालत में अजीत पवार यानी अपने चाचा के साथ जाने को तैयार नहीं थी, क्योंकि उनको लगता था कि ये भारतीय जनता पार्टी के साथ जुड़े हुए हैं। तो मैं नहीं समझ रहा था कि वो कोई गठबंधन इस रूप में हो पाएगा कि अजीत पवार सरकार छोड़कर और फिर से अपने परिवार के साथ जुड़ जाएंगे। तो वो कहना अभी अटकलबाजी होगी। लेकिन हाँ, अभी कुछ भी कहना, मैं कहूंगा कि ये बहुत अर्ली है कि हम कोई एक ये लगाएं। अभी ये देखना है कि कल उनके अंतिम संस्कार के बाद उनकी पत्नी क्या रुख लेती हैं, क्योंकि वो राजनीति में है। अब तक अजीत पवार जी की वजह से वो बहुत ज्यादा लाइमलाइट में नहीं आई, हालांकि उनकी जो पृष्ठभूमि है वो पॉलिटिकल है। उनके जो पिताजी थे वो भी राजनीति में रहे हुए व्यक्ति हैं,
और वो स्वयं भी खुद सामाजिक कार्यकर्ता है, तो मैं समझता हूं कि उनका दावा सबसे मजबूत होगा और वो જી निश्चित तौर पर दावा करेंगी। જી રાજેશભાઈ, યસ રાજેશભાઈ, સવાલ એ છે કે હવે જે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે અને ખાસ તો સીટોની વહેંચણી, આપણે કહ્યું કે બાર્ગેનિંગ પાવર એમનામાં હતો. ભારતીય જનતા પાર્ટી જેવી કદ્દાવર પાર્ટી હોય એના દિગ્ગજ નેતાઓને એમને પણ એમની પાસેથી પણ સીટો કેવી રીતે ખેંચી લેવી અને એ સત્તાનું સંતુલન જે બેલેન્સ કરતા હતા એ હવે ખાસ કરીને હવે દેવેન્દ્ર ફડણવીસ કરશે કાં તો પછી એકનાથ શિંદે માટે આ જૂથ માટે કેટલો પડકાર રહેશે કે હવે અજીત પવાર નથી, હવે શિંદે છે કે પછી ફડણવીસ છે, એ લોકો માટે પણ કેટલું ચેલેન્જીસ રહેશે? ના, એટલે ભારતીય જનતા પાર્ટી માટે તો થોડુંક સરળ એટલા માટે થશે કે શિંદે અને અજીત પવાર બંને એક જ રીતે જે પ્રેશર પોલિટિક્સ છે એ કરતા હતા. એની અંદરથી અજીત પવાર નથી એટલે થોડોક આશકારો એ તરફથી પાર્ટીને રહે. પણ સવાલ સૌથી મોટો એ ઉભો થાય છે કે શરદ પવાર જૂથમાંથી છૂટા પડ્યા પછી અજીત પવારનું જે રાજનીતિ છે એની અંદર ધીરે ધીરે એમનો રકાસ થતો ગયો. એટલે જમીની રાજનીતિ ઉપર તમે જુઓ તો એમની પાસે પ્રફુલ્લ પટેલ છે. પ્રફુલ્લ પટેલ એક વેરી ગુડ મેનેજર, પણ એ જમીની રાજનીતિ જે છે એ પ્રફુલ્લ પટેલનું કામ નથી. અને એટલે જે આપણે અહેમદ પટેલની જે ભૂમિકા હતી અહીંયા ગુજરાતમાં કોંગ્રેસમાં, એ ભૂમિકા ત્યાં આગળ પ્રફુલ્લ પટેલની છે. એટલે ફંડ મેનેજર તરીકે કે રિલેશનશિપ મેનેજર તરીકે, પીઆર તરીકે. સર, જીતેન્દ્રભાઈએ જે પ્રમાણે કહ્યું કે મરાઠાવાદનો પ્રશ્ન એક ગુજરાતીને તો કદાચ સત્તા ન આપે. બિલકુલ. અને એટલે હવે પરિવારની બહારથી કોઈને સુકાન સોંપવામાં આવે છે કે પછી પાર્ટીની અંદરથી જે સિનિયર નેતા છે એ સિનિયર નેતાઓમાં આવે. જો પરિવારની અંદર પાર્થ પવારનું એવું છે કે હમણાં જ પેલા 100-150 કરોડના કૌભાંડની અંદર એમનું નામ ઉછળ્યું હતું અને ત્યાં આગળ રાજનૈતિક મુદ્દો બહુ મોટો બન્યો હતો. એટલે એમના ઉપર પાછું એ ભ્રષ્ટાચારનો આરોપ ને બધું અત્યારે ચાલી જ રહ્યું છે. એ સ્થિતિની અંદર દાખલા તરીકે જો પરિવાર તરફ જાય છે પાર્ટી, તો સિનિયર નેતા છે એ સિનિયર નેતાઓનો ક્યાંક ને ક્યાંક ઈગો ક્લેશ થાય અને એ સ્થિતિની અંદર એ સિનિયર નેતાઓ કયું વલણ અપનાવે છે એ પણ બહુ મહત્વનું ત્યાં આગળ બની જાય છે. એટલે સૌથી મોટો વિષય જે છે એ એનસીપી ને પહેલા તો સ્ટેબલ કરવાનો વિષય છે કે એક તો નામ શોધવું. અજીત પવારના કદ પ્રમાણેનું તો નામ કોઈને નથી મળવાનું, પણ એમનું જે અત્યારની જે સ્થિતિ છે પાર્ટીની, એ પાર્ટીને સ્ટેબલ રાખી શકે. ભારતીય જનતા પાર્ટીને શિંદે બંને પક્ષના જે નેતૃત્વ છે નેતૃત્વની સાથે તાલમેલ જાળવી અને વધારે ઘર્ષણમાં, કારણ કે આ સ્થિતિની અંદર હવે ઘર્ષણની પરિસ્થિતિ રહી નથી, તો એ ઘર્ષણની સ્થિતિ ટાળી અને જે છે એ મેળવી શકે. સૌથી પહેલો તો ત્યાં જ પ્રશ્ન આવશે કે ભારતીય જનતા પાર્ટી હવે ડેપ્યુટી સીએમ પદ એનસીપી ને આપે છે નથી આપતી, એ જ સૌથી પહેલો તો સવાલ છે. અજીત પવાર દાદાને એટલું કદ હતું એટલે એમને આપવું પડ્યું હતું કે ત્યાં શિંદેને આપ્યું એટલે અમને અજીત પવારને આપવું પડ્યું. પણ બીજા નેતા જે છે એમને પણ ડેપ્યુટી સીએમ નું પદ આપે છે કે એ એક તો ક્વેશ્ચન માર્ક છે. એટલે આ બધા જ નિર્ણયો જયારે થશે, પહેલા તો પાર્ટીની અંદર થી નિયુક્તિ થશે એમના પાર્ટીના અધ્યક્ષ તરીકે કોઈની, અને એ પછી ડેપ્યુટી સીએમ પદ ખાલી પડ્યું છે એના માટેની જે વાતચીત ચાલશે મહાગઠબંધનમાં, એમાં એપ્રોચ જે ભારતીય જનતા પાર્ટીનો શું રહે છે એ પણ જોવાનું છે. આવનારા રાજેશભાઈ, એક આક્ષેપ મમતા બેનર્જી તરફથી, અખિલેશ યાદવ તરફથી થઈ રહ્યો છે કે આ કોઈ ષડયંત્ર છે, એમનું મોત નિપજાવવામાં આવ્યું છે, આની તપાસ થવી જોઈએ, એક નિષ્પક્ષ કમિટી બનવી જોઈએ. આ વાતમાં કેટલું દમ લાગે છે આપને? ના, કોઈ પણ પોલિટિકલ વ્યક્તિનું જયારે આવી રીતે અકસ્માત થાય ત્યારે આ પ્રકારની કોન્સ્પિરસી થિયરી એ બજારમાં વહેતી થતી હોય છે. પણ શરદ પવારે હમણાં એક સ્ટેટમેન્ટ કર્યું છે ને એમણે એમ કીધું, શરદ પવાર એટલે એમના ઘરના વડીલ છે, ભલે મતાંતરો રાજકીય હશે એમને, પણ એમણે એમ કીધું છે કે ભાઈ અકસ્માતે મોત છે અને એના ઉપર કોઈ રાજનીતિ થવી જોઈએ નહીં. એટલે એ વિષયનો અત્યારે બહુ પૂર્ણ વિરામ આવે છે. બીજું જે પ્રાઇમા ફેસી જોવામાં આવે છે એમાં એક વખત રનવે ઉપર ઉતારવાની કોશિશ નિષ્ફળ થાય છે, ફરી પાયલોટ ઉપર જાય છે, ફરી ઉતારે છે અને એની અંદર ધુમ્મસના કારણે રનવે ઉપરથી પ્લેન ખસી ગયું છે. એટલે ઘણા બધા અંશે આ જે છે, જે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું વિજયભાઈ નું થયું,
એવી રીતે એની અંદર બહુ બધા પ્રશ્નાર્થ થઈ શકે એમ નથી. અને તે છતાં પણ જો આ તો રાજનીતિ છે, એટલે રાજનીતિ અંદર તમામ વસ્તુઓ થશે. ઘણાએ કીધું કે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટાચારની ફાઇલ એમની પાસે હતી. ઘણા લોકોએ કીધું શરદ પવાર સાથે એ લોકો મર્જર કરવાના હતા અને સરકાર જે છે એને ડિસ્ટર્બ કરવાની કોશિશ કરતા હતા, એટલે આ થયું. પણ એ બધી જે છે એ હંમેશા રાજકીય શંકા કુશંકાઓ થતી હોય છે ને. आप कह रहे हैं प्रमाण की शंका हो सके, पर तिवारी साहब जिस तरह आपने बताया कि अजीत पवार का कोई ऑप्शन नहीं, जैसे राजेश भाई ने भी बताया कि इतना मतलब जो एक बड़ा नेता है, दिग्गज नेता है, उसका ऑप्शन नहीं मिल सकता, पर अजीत पवार के बिना महायुति यानी कि बीजेपी, शिवसेना, शिंदे गुट, एनसीपी में जो बार्गेनिंग का पावर था, जो बैलेंस हो रही थी पार्टी, वो पावर कितना कम हो रहा है या कितना कम होगा आने वाले दिनों में, हालांकि चुनाव भी आ रहे हैं। देखिए, वो पावर तो पवार के साथ गई। वो पावर पवार के पास ही थी कि वो डिप्टी सीएम बने, सरकार बनवाई, 2 डिप्टी सीएम थे। तो अजीत पवार का दबदबा और अजीत पवार का रुतबा बहुत अलग था, और वो डिप्टी सीएम वाली पोस्ट पर, और जिसको कहना चाहिए ना कि उनके प्रेशर से ये सारी चीजें डेवलप भी हुई थी। आपको भी ध्यान है किस तरीके से रातों रात सरकार बनी और फिर वो वापस अपने चाचा उनके पास चले गए। तो सवाल ये है कि वो चीजें तो अब बदलेंगी निश्चित तौर पे, जैसे जैसे दिन आगे बढ़ेंगे। तो मैं नहीं समझता कि सुनेत्रा पवार जी का वो उतना ही दबदबा और रुतबा बनेगा जितना अजीत पवार का था। मुझे ऐसा लगता है अभी जो भविष्य दिखाई दे रहा है कि भारतीय जनता पार्टी भी तुरंत कोई ऐसा कदम नहीं उठाएगी कि जिससे कि उसके ऊपर पॉलिटिकली हंगर, यानी कि किसी की मौत का फायदा उठाने वाली स्थिति दिखे। भारतीय जनता पार्टी जिस तरह का चरित्र लेकर चलती है, उसमें वो कोई जल्दबाजी नहीं करेगी। अंदर से ही अगर कुछ होता है, कुछ दिनों बाद होता है कि सुनेत्रा जी वो लीडरशिप डेवलप कर पाती है कि नहीं पाती हैं, या सुनील तटकरे और जयंत पाटिल और प्रफुल्ल पटेल, ये जो बड़े लीडर हैं, इनको कितना संतुष्ट रख पाती है और ये इनके अंदर क्या होता है, तो मैं समझता हूं कि भारतीय जनता पार्टी वेट एंड वॉच करेगी। अभी वो कोई जल्दबाजी नहीं करेगी, क्योंकि उसको भी लोगों के बीच में चेहरा दिखाना है। जहां तक बात आपने बीच में पूछा, निश्चित तौर पर अखिलेश जी और अखिलेश यादव और ये ममता बनर्जी ये जिस लेवल की पॉलिटिक्स करते हैं, इससे बहुत ही घटिया, जिसको कहना चाहिए, इस तरह की राजनीति नहीं करनी चाहिए। वे अजीत पवार सरकार में साथ थे, और कोई भी पॉलिटिकली इस तरह का कोई षड्यंत्र रच सकता है, सोचना भी एक पाप है। और प्राइमा फेसी सारा कुछ आ चुका है। इससे पहले भी कई इस तरह की दुर्घटनाएं हुई हैं, तो दुर्घटनाओं पे आशंका प्रकट करना अलग बात है, पर और उसको एक पॉलिटिकल एंगल देना गलत बात है। यस, तिवारी साहब, आपने जो बताया कि राजनीति जो हो रही है वो भी गलत बात है। राजेश भाઈએ કહ્યું એમ કે માત્ર પવાર જૂથ નહીં, દરેક પાર્ટીમાં એક દિગ્ગજ નેતાઓ અને પછી એમ થાય કે હવે શું થશે એમ, અથવા નેક્સ્ટ કોણ મુખ્યમંત્રીઓ બદલાયા મહારાષ્ટ્રના, પણ જે પ્રમાણે રાજેશભાઈ કહ્યું કે નાયબ મુખ્યમંત્રી ન બદલાયા, 6 વખત નાયબ મુખ્યમંત્રી તરીકે તેઓ મહારાષ્ટ્રમાં રહ્યા. પોલિટિકલ બાર્ગેનિંગ કરવાનો એક પાવર રાજેશભાઈ કે એમનામાં ગજબ હતો, અને અજીત પવાર સવારે ઉઠીને શું કહેશે કોઈને ખબર ના પડે, કોઈને કળવા ન દે એવા હતા. અને શરદ પવારનો પડછાયો હંમેશા રહ્યા છે, અને હાલમાં તો ગઠબંધનની એમનું કેવું કે સરકાર છે, એટલે એમની પાસે છતાં પણ ભાજપ પાસેથી મેક્સિમમ કેવી રીતે મેળવી લેવું એ જે કુનેહ હતી. અને નવું નેતૃત્વ ગમે તે આવે, પણ ક્યાંક એમણે કહ્યું તે પ્રમાણે કે ક્ષમતા પ્રમાણે પાર્ટી ચલાવવી એ બહુ જ મુશ્કેલ છે, જે અજીત પવાર પાસે ક્ષમતા હતી. નિયંત્રણ રાખવું પણ મુશ્કેલ બનશે. સુકાન કોને સોંપવામાં આવશે, તો કહ્યું છે કે પાર્ટીની અંદરથી રાજેશભાઈ કહે છે, અથવા તો કોઈ સિનિયર નેતાને આ સુકાન સોંપાશે. જીતેન્દ્ર તિવારીએ કહ્યું એમ કે દેશની અને મહારાષ્ટ્રની રાજનીતિને એક બહુ મોટું નુકસાન છે, અને બધી જ પાર્ટીઓમાં આમ તો અજીત પવાર રહી ચૂક્યા છે, એટલે બહુ જ અનુભવી છે. શરદ પવારને ચુનૌતી આપવી અને પાર્ટી બનાવી, પછી અસલી એનસીપી પાર્ટી એમની પાસે રાખવી, આ કોઈ નાની સૂની વાત નથી. આવા લીડરની જગ્યા કોઈ જ લઈ ન શકે એમનું કહેવું છે. અને તિવારી સાહેબે કહ્યું એમ કે ઇન્દિરાજીનું નિધન થયું ત્યારબાદ નો ડાઉટ રાજીવ ગાંધી પીએમ બન્યા, પણ એમનું સ્થાન ન લઈ શકે. અને સેમ વસ્તુ છે, એનસીપી
પરિવાર એનસીપીની જે વાત કરી કે પરિવારવાળી પાર્ટી હતી એવું ક્યાંક સિમ્બોલ ન લાગે એ પણ જોવાનું છે. સુનિલ નટકરે એની શક્યતા વધારે જોવાય છે. પ્રફુલ્લ પટેલ ગુજરાતી છે, કદાચ મરાઠા માનુસના મગજમાં ન બેસે અને શરદ પવાર જૂથમાં જોડાય એ કદાચ એમણે કહ્યું છે કે હજુ અશક્ય લાગી રહ્યું છે. અને જે દબદબો ને ઋતુઓ જે અજીત પવારનો હતો, જે તિવારી સાહેબે કહ્યું એ અન્ય નેતાઓમાં કદાચ જોવા ન મળે. અને ભાજપા હમણાં કોઈ જલ્દબાજી નહીં કરે, પોલિટિકલ હંગર તરીકેનું એક સિમ્બોલ ન લાગે એનું પણ જોવાનું. અને જે પ્રમાણે મમતા બેનર્જી અને અખિલેશ યાદવે ઇલ્ઝામ લગાવ્યો છે, આરોપ લગાવ્યો છે, બંને પેનલિસ્ટ કહી રહ્યા છે આ ગંદી રાજનીતિ છે, આ રાજનીતિ પણ ન કરવી જોઈએ. ચર્ચાનું સમાપન કરીએ છીએ. રાજેશ ઠાકર, જીતેન્દ્ર તિવારી બંને જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા. અજીત પવારનું નિધન, હવે કોણ પાર્ટીનું ભવિષ્ય શું? ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.